હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. રાજકોટમાં બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન મુદ્દે આઈટી વિભાગનું મોટું ઓપરેશન જોવા મળ્યું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, સીએ પ્રણવ શાહની ઓફિસમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, ઢેબર રોડ ઉપર આવેલી ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન આપી કરચોરી કર્યાની આશંકા છે. એક પેઢીએ 200 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હોવાની આશંકા છે. તપાસ દરમિયાન શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારો સામે આવ્યા. તપાસ દરમિયાન આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે. તો આખો જે મુદ્દો સામે આવ્યો છે તેમાં સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. મોહિત, બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન અને તેમાં સીએને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 200 કરોડનો આંકડો પણ સામે આવ્યો છે. વધુ શું વિગતો સામે આવી શકે છે અને જે બોગસ પાર્ટી હતી તેનું નામ શું હતું, તેની શું છે વધુ વિગતો? જુઓ, ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા દેશભરમાં જે પણ રાજકીય પાર્ટીઓ કે જે બોગસ રાજકીય પાર્ટીઓ છે તેને ડોનેશન આપી અને આ જે ટેક્સ ચોરીનું એક કૌભાંડ છે તે ચાલી રહ્યું છે ને તેના અનુસંધાને અલગ અલગ સ્થળોએ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આ જ ભાગરૂપે જે રાજકોટના જે ત્રિકોણબાગ નજીક જે પ્રણવ શાહ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ છે તે તેમની ઓફિસમાં પણ સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો હતો. કોઈ એક જે રાજકીય પાર્ટી છે તેમની ઓડિટને લઈને આ તપાસ છે તે હાથ ધરવામાં છે. શું આખો મામલો હતો? આપણે પ્રણવભાઈ શાહ છે તેમની સાથે જ વાત કરીશું. પ્રણવભાઈ, શું કહેશો? આઈટી વિભાગે તમારે ત્યાં સર્વે હાથ ધર્યો છે, શું સર્વે હતો, શું આખો મામલો હતો? આમ જનમત પાર્ટી કરીને એક રાજકીય પાર્ટી છે જેને દાન આપવામાં આવેલું હતું. હવે આ પાર્ટી છે, આ પાર્ટી ઝારખંડ અને પટનાની અંદર ઘણા બધા લોકોએ, ત્યાંના સ્ટેટના લોકોએ આ પાર્ટીને દાન આપવામાં આવેલું હતું. અમારો રોલ ખાલી એટલો હતો કે આમના જે બુક્સ ઓફ એકાઉન્ટ છે કે નફા નુકસાન ખાતું, સરવૈયું, બેલેન્સ શીટ, એમાં અમે ઓડિટ કરી અને અમારા સિક્કા લગાવવામાં આવેલા હતા. આ આખું વર્ક અને અસાઇનમેન્ટ અમને એક એકાઉન્ટન્ટ મિત્ર દ્વારા આપવામાં આવેલું હતું. આ રાજકીય પાર્ટીને અમે ઓળખતા નથી અને આના જે પણ કંઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કે જે એને પૈસા ફેરવા છે એને અમને કોઈ ખ્યાલ છે નહીં. અમે જ્યારે ઓડિટ કર્યું ત્યારે અમને આ વસ્તુનો ખ્યાલ નહોતો કે આ રાજકીય પાર્ટી બોગસ છે. ત્યારબાદ આ વસ્તુ બહાર આવેલી છે. અત્યારે જે મીડિયામાં જે અહેવાલો ફરતા થયા છે કે 200 કરોડ ને 300 કરોડના ટ્રાન્ઝેક્શન અમે કરાવેલા છે કે અમે આ પાર્ટીને દાન આપવામાં આવેલું છે, તો અત્રે અમે કહેવા માગીએ કે અમે ફક્ત ઓડિટ કર્યું છે. આના નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં અમારો 1 રૂપિયાનો કોઈ રોલ નથી. અમે નથી આને કોઈ પ્રકારનું દાન અમે આપ્યું કે નથી અમારા દ્વારા કે અમારા કોઈ ક્લાયન્ટ દ્વારા આ આમ જનમત પાર્ટીને કોઈ દાન આપવામાં આવેલું છે. ઇન્કમટેક્સ વિભાગની ટીમ અહીં આવી હતી. કેટલી કલાક તેમને તમારે ત્યાં તપાસ કરીને શું શું ડોક્યુમેન્ટ તેમને લીધા? લોકોને 2 થી 3 દિવસ એ લોકોની કાર્યવાહી ચાલુ હતી. આમ જનમત પાર્ટીને લઈને અમારા ઓફિસમાંથી કોઈ એવા દસ્તાવેજ કે ડોક્યુમેન્ટ નથી મળ્યા એક્સેપ્ટ ફોર ઓડિટ રિપોર્ટ. એટલે ઓડિટ રિપોર્ટ સિવાયની કોઈ બીજા કોઈ નાણાકીય દસ્તાવેજો કે કોઈ વ્યવહારો એમને મળેલા નથી કે જેનાથી સાબિત થાય કે અમે આ પાર્ટીને પરોક્ષ કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કે પરોક્ષ અમે દાન અપાવીએ છીએ. આ પંચનામાની કોપી અમારી પાસે છે. અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે. અમારી ઓફિસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમારા ત્યાંથી એ લોકો જે લઈ ગયા છે એ આ માહિતી છે. આમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ 200 કરોડના દસ્તાવેજો કે આ મળેલું છે. અને બીજું, અમુક મીડિયા અહેવાલોમાં એવું છે કે અમારી બીજી ઓફિસો છે, અમદાવાદ ઓફિસ છે, એમાં હું તમને આ સમક્ષ જાહેર કરવા માગીશ કે રાજકોટ સિવાય અમારી કોઈ ઓફિસ રજિસ્ટર્ડ નથી. અમદાવાદ કે બીજી જગ્યાએ અમારી એક જ ઓફિસ છે અને 305 સન આર્કેડ. એટલે આ ખોટી માહિતી, ખોટા અફવા કરવામાં આવેલા છે. એટલે સ્પષ્ટપણે જે રીતે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહ છે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે તેમની પાસે જે ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા જે પંચરોજકામ કરવામાં આવ્યું હોય છે તે પંચરોજકામની પણ કોપી છે, જેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યું છે કે કુલ લૂઝ પેપર 31 જેટલા કબજે છે તે કરવામાં આવ્યા છે ને એક નાની ડાયરી છે કે જે 15 પાનાની છે તે ડાયરી
છે તે લેવામાં આવી છે. રાજકીય પાર્ટી છે તેમને લઈને જે તપાસ હતી અને તેમનો જે ઓડિટ રિપોર્ટ હતો એ પ્રણવ શાહ છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના આધારે જ જે આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કોઈ એવા શંકાસ્પદ વ્યવહાર છે તે પ્રાથમિક રીતે ન મળી હોવાનો દાવો છે તે પ્રણવ શાહ કરી રહ્યા છે. જી બિલકુલ આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. તો હવે જોવાનું એ રહેશે કે આગળ શું તપાસમાં સામે આવે છે, પરંતુ હાલ આવકવેરા વિભાગે જે તપાસ કરી છે, દરોડા પાડ્યા, તેમાં અનેક આશંકાઓ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH